કૌભાંડમાં નવો વળાંક। ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર સિંહ પર શંકાના ઘેરામાં કૌભાંડીઓને છાવરવાનો ખેલ। રિકવરી વગર જ રિન્યુઅલની પેરવી। કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જનતા કી તાકાત ન્યૂઝમાં। સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ગરીબોના હકનું ઇન્સેન્ટિવ ચાવ કરી જવાનો મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે। વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર યાની કે CHCમાં આયુષ્યમાન ભારત યોજનાના નાણાંની ગેરરીતિ સામે આવ્યા બાદ હવે વર્તમાન ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર પ્રવીણ કુમાર સિંહની ભૂમિકા પર અત્યંત શંકાસ્પદ બની રહી હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। શું ડોક્ટર પ્રવીણ કુમાર સિંહ ઉચાપત કરનારા કર્મચારીઓને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છે? શું વસૂલાત યાની કે રિકવરી કર્યા વગર જ ગેરરીતિ કરનાર કર્મચારીઓનું કરાર રિન્યુઅલ કરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે? આવો જોઈએ વાગરા CHC કૌભાંડનો આ ઇન્સેન્ટિવ રિપોર્ટ। શું છે આખો મામલો? મિત્રો, ભરૂચ જિલ્લાના વાગરા CHCમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઇન્સેન્ટિવ મહેસરીમાં લાખો રૂપિયાની ગડબડ સામે આવી હતી। જિલ્લા પંચાયતની તપાસ કમિટીએ ખુલાસો કર્યો હતો કે એકાઉન્ટન્ટ અમીષા પટેલે બે અલગ અલગ હોદ્દા પર ડબલ ઇન્સેન્ટિવ પેટે 59,021 રૂપિયાનો ગેરકાયદેસર લાભ લીધો છે। સ્ટાફ નર્સ રેહાના બાનુ સૈયદે રૂપિયા 41,363 મેળવ્યા હતા। આ તપાસ બાદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સ્ટાફ નર્સ રેહાના બાનુને તાત્કાલિક છૂટા કરવા અને અમીષા પટેલ પાસેથી 59,021 રૂપિયાની રોકડ રિકવરી કરી રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો। ડોક્ટર પ્રવીણ કુમાર સિંહ પણ સવાલોના ઘેરામાં, પરંતુ ખરી રમત તો આ આદેશ પછી શરૂ થઈ છે। તપાસ અહેવાલમાં પહેલાથી જ નોંધાયું છે કે વાગરા CHCના વર્તમાન ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર પ્રવીણ કુમાર સિંહે સરકારી નીતિ નિયમોનો અભ્યાસ કર્યા વગર જ અને હાજરી કે રેકોર્ડ મોનિટર કર્યા વગર જ આ ચૂકવણા થવા દીધા હતા, જેના કારણે તેઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું। અને હવે જે નવી વિગતો સામે આવી રહી છે તે વધુ ચોંકાવનારી છે। આરોપ છે કે ડોક્ટર પ્રવીણ કુમાર સિંહ ખુદ આ નાણાકીય ઉચાપત કરનારાઓને રક્ષણ પૂરું પાડી રહ્યા છે। અહેવાલ આપવાની મૌખિક ના પાડવી। જ્યારે જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા રિકવરી અને તપાસ અંગે અહેવાલ માંગવામાં આવ્યો ત્યારે ડોક્ટર સિંહે અહેવાલ આપવાની મૌખિક ના પાડી દીધી હતી અને રિકવરી પણ કરી ન હતી। રિકવરી વગર રિન્યુઅલ પર ભાર। ગેરરીતિ કરનાર કર્મચારી અમીષા પટેલ પાસેથી સરકારી નાણાંની વસૂલાત કરવાને બદલે ડોક્ટર સિંહે સામેથી તે કર્મચારીની કરાર રિન્યુઅલ અરજી પર પોતાનો સાનુકૂળ અભિપ્રાય આપી વડોદરા કચેરી ખાતે મોકલી આપ્યો હતો। આ તમામ બાબતો પરથી સવાલ એ ઊભો થાય છે કે શું ડોક્ટર સિંહ પણ આ આખી ઉચાપતના ખેલમાં સામેલ છે? રિકવરી કર્યા વગર જ કૌભાંડી કર્મચારીને ફરીથી નિમણૂક આપવા પાછળ એમનો શું સ્વાર્થ હોઈ શકે? ગરીબ દર્દીઓના હક અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા આવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શું કડક ખાતાકીય અને કાનૂની કાર્યવાહી ન થવી જોઈએ? શું વડોદરા નાયબ નિયામક કચેરી અને ઉચ્ચ તંત્ર ડોક્ટર પ્રવીણ કુમાર સિંહની આ શંકાસ્પદ ભૂમિકાની પર તટસ્થ તપાસ કરાવશે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। સત્ય અને નિષ્પક્ષ સમાચારો માટે આપની ચેનલ જનતા કી તાકાત ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। ફરી મળીશું નવા ખુલાસા સાથે। ધન્યવાદ। હું હતો આપનો મોહમ્મદ અમીન ભટ્ટી, કેમેરામેન મકસૂદ ખિલજી સાથે।